હેડલાઇન્સ: સાંધ્ય અદાલતોએ ઉકેલ્યા લાખો કેસ. સ્કૂલ ડ્રોપઆઉટ રેશિયો થઈ જશે શૂન્ય. વિશ્વના પ્રથમ 15 શહેરોમાં છે અમદાવાદ. આપત્તિજનક સ્થિતિમાં SMS દ્વારા અપાય છે એલર્ટ. રાજ્યનો દરેક તાલુકો મુશ્કેલીઓ સામે લડવા સક્ષમ. કચરામાંથી ઉત્પન્ન થશે 12 મેગાવોટ વીજળી. ગુજરાતના પેન્ડિંગ પ્રશ્નોને સત્વરે ઉકેલવા માટે ઇવનિંગ કોર્ટ્સ એટલે કે સાંજ અદાલતોનું નિર્માણ કરાયું છે. ગુજરાત દેશનું પહેલું રાજ્ય છે જેમાં અદાલતો 2 શિફ્ટ્સમાં ચલાવાઈ રહી છે. 88 સાંજ અદાલતોમાં માર્ચ 2012 સુધીમાં 8,57,000થી વધુ મામલાઓ ઉકેલાયા છે. શાળા છોડી જતા બાળકો પર ધ્યાન રાખવા માટે મોદી સરકારે એક અનોખી સોફ્ટવેર આધારિત ટ્રેકિંગ સિસ્ટમ બનાવી છે. જો કોઈ બાળક શાળાએ આવવાનું બંધ કરે કે નિયમિત ન આવે તો આ સિસ્ટમનું સોફ્ટવેર સ્વયં શિક્ષણાધિકારીને તેની જાણકારી આપી દેશે. અત્રે નોંધનીય છે કે લગભગ 1 દાયકા પહેલા રાજ્યમાં સ્કૂલ ડ્રોપઆઉટ રેટ 41% હતો, જે હવે માત્ર 3% રહ્યો છે. આ સિસ્ટમને તમામ સરકારી શાળાઓમાં લગાવાઈ રહી છે. તેનાથી સ્કૂલ ડ્રોપઆઉટ રેટ શૂન્ય થઈ જશે. બાળકો લાંબો સમય ગેરહાજર હશે તો તરત જ એની સાર સંભાળ લેવા માટેની વ્યવસ્થા કરવામાં આવશે. જવાબદાર અધિકારીઓ એનું ફોલોઅપ કરશે. આવી એક ઉત્તમ વ્યવસ્થા આના દ્વારા કરવામાં આવશે. કમિંગ અપ: ધંધો શરૂ કરવા મળશે તાલીમ. જિલ્લાઓની જેમ તાલુકાઓને પણ ચમકાવશે એટીવીટી. પહેલાં ઘણીવાર અહીંયા સાબરમતીના કિનારે આવતો તો જોતો હતો કે નદી સૂકી હતી, અહીંયા મેળા આવતા હતા, સર્કસ આવતા હતા, અને આજે આખું વાતાવરણ જે ચેન્જ થઈ ગયું છે, જે એક આધુનિક વિકાસ થઈ રહ્યો છે, ખરેખર જોઈને બહુ જ આનંદ થાય છે. એક અમદાવાદી તરીકે ગર્વ લેવાનું મન થાય છે. હું લગભગ જ્યારથી આ ઉદ્ઘાટન થયું ત્યારથી દરરોજ અહીંયા વોકિંગ માટે આવું છું અને લોકો એન્જોય કરતા હોય છે. હું પણ પોતે એન્જોય કરું છું. જોઈને બહુ આનંદ થાય છે. હમણાં જસ્ટ 10 મિનિટ પહેલાં એક અંકલ અને આંટીથી ચાલતા જતા હતા અને એમણે એમના મોટાભાઈને ફોન લગાવ્યો અને કીધું કે મોટાભાઈ આપ અહીંયા જલ્દી આવો, 10 મિનિટમાં અહીંયા આવી જાઓ. અહીંનું વાતાવરણ અદ્ભુત છે, આબુ જેવું વાતાવરણ છે, તમે આવો, આ જિંદગીનો લાવો છે. આ શબ્દો સાંભળી મારી આંખો ભરાઈ આવી. જે આ રિવરફ્રન્ટમાં મોર્નિંગ વોકમાં નીકળ્યો ને આજે રિવરફ્રન્ટનું જે ડેવલપમેન્ટ જોઈને મને ખૂબ આનંદ થયો. અહીંયાનું વેધર, અહીંયાની ક્લાઇમેટ બહુ સારી લાગે છે. रिवरफ्रंट बहुत बेहतर बना हुआ है. इधर मोदी साहब ध्यान दे रहे हैं. ફોર્ચ્યુન મેગેઝિન અનુસાર અમદાવાદ વ્યાપારની દ્રષ્ટિએ વિશ્વના ટોપ 15 શહેરોમાં સ્થાન ધરાવે છે. આ મહાનગરની માળખાગત સુવિધાઓ આંતરરાષ્ટ્રીય સ્તરની મનાય છે. તાજેતરમાં થયેલા સર્વેક્ષણનું અનુમાન છે કે આગામી દિવસોમાં અમદાવાદની સાથે સાથે સુરત અને વડોદરા પણ ભારતના સૌથી મોટા શહેરમાં ગણના પામશે. સારી સુવિધા અને માળખાગત સવલતોના કારણે સુરત, રાજકોટ, જામનગર અને જૂનાગઢ જેવા શહેરોમાં જનસંખ્યા ખૂબ ઝડપથી વધી રહી છે. આ શહેરોમાં ઉદ્યોગ ધંધા સિવાય રોજગારીની તકો પણ ઝડપથી વધી રહી છે. છેલ્લા એક દાયકામાં સુરતની જનસંખ્યામાં 56% વધારો થયો છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં ગુજરાત સરકારે ઈ ગવર્નન્સનો મહત્તમ ઉપયોગ કર્યો છે. કેટલાય વિસ્તારોમાં સરકારે લગભગ તમામ લોકોના મોબાઈલ નંબર પોતાના ડેટાબેઝમાં નાખ્યા છે. સાયક્લોન, ભૂકંપ, પૂર, આગ અને આતંકવાદ જેવી આપાતકાલીન પરિસ્થિતિમાં આ બધા લોકોને અંગ્રેજીની સાથે સાથે ગુજરાતીમાં SMS દ્વારા એલર્ટ મોકલવામાં આવે છે. આનાથી મોટી સંખ્યામાં લોકોના જીવ બચાવી શકાય છે. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ગાંધીધામ, રાજકોટ, વડોદરા, સુરત અને અમદાવાદમાં ઊભા કરાઈ રહ્યા છે. આ કેન્દ્રો કોઈપણ પ્રાકૃતિક આપત્તિ અથવા આતંકવાદી હુમલાનો સામનો કરવા સંપૂર્ણ સજ્જ છે. આ કેન્દ્રો પર ખાસ બચાવ વાહન અને અત્યાધુનિક ઉપકરણ ઉપલબ્ધ છે. આ ઉપરાંત બચાવ દળ માટે ખાસ પોશાક પણ છે. તંત્રએ રાજ્યના દરેક ગામમાં આવનાર સંભવિત પ્રાકૃતિક, કેમિકલ કે ઔદ્યોગિક દુર્ઘટનાઓ સમયે બચાવ રાહતના પ્લાન તૈયાર કર્યા છે.
ગુજરાતના વડોદરા શહેરમાં કચરામાંથી પણ ઈંધણ પેલેટ્સ બનાવાય છે. તેને કોલસાની જગ્યાએ ઇન્ડસ્ટ્રીયલ ફર્નેસમાં ઉપયોગમાં લઈ શકાય છે. તેનાથી અહીંનું નગર નિગમ કચરામાંથી નફો મેળવી શકશે. સુરતમાં એક સોલિડ વેસ્ટ આધારિત પાવર પ્લાન્ટ લગાવાઈ રહ્યો છે, જેમાં 12 મેગાવોટ વીજળી પેદા થશે. સુરત શહેરમાં પ્રતિદિન લગભગ 1100 મેટ્રિક ટન કચરો ભેગો થાય છે. તેનો ઉપયોગ હવે વીજળી પેદા કરવામાં થશે. આ પ્લાન્ટમાં કચરાનો નિકાલ પણ થશે અને વીજળીની સાથે સાથે આવક પણ થશે. પ્રારંભિક તબક્કામાં એક ખાનગી કંપની તેને તૈયાર કરશે અને 25 વર્ષ બાદ તે સરકારને સોંપી દેશે. કમિંગ અપ, ગુજરાતના વાસ્મો મોડલનો દેશમાં અમલ. ગ્રામ પંચાયતોમાં થઈ ઇન્ટરનેટ ક્રાંતિ. ગુજરાતમાં માત્ર નોકરીઓ માટે જ નહીં, નવા બિઝનેસ શરૂ કરવા માટે વિશ્વસ્તરીય ટ્રેનિંગ આપવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. વેપારમાં યુવા વર્ગને પ્રોત્સાહન આપવા માટે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં આઈ ક્રિએટ નામની એક સંસ્થાનું નિર્માણ કર્યું છે. આ સંસ્થાની અધ્યક્ષતા ઇન્ફોસિસના કરતા નારાયણ મૂર્તિ કરી રહ્યા છે. આના મારફતે ઉભરતા ઉદ્યમીઓને વેપાર તેમજ કુશળ પ્રબંધના ગુણ શીખવાડાઈ રહ્યા છે. અને હું મિત્રો સપનું જોઈ શકું છું કે આપણા ગુજરાતમાં ઉત્તમમાં ઉત્તમ તાલુકા એનું આપણે નિર્માણ કરી શકીએ છીએ. સત્તાના વિકેન્દ્રીકરણ માટે મોદી સરકારે એટીબીટી એટલે કે આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો નામની એક યોજના શરૂ કરી છે. આ યોજના અંતર્ગત ગુજરાતના 225 તાલુકાઓના 10 અધિકારીઓ સ્થાનિક જરૂરિયાતો મુજબ પોતે જ વિકાસ યોજના બનાવે છે અને તેનો અમલ કરે છે. જે પ્રકારના અધિકાર કલેક્ટર પાસે જિલ્લામાં હોય છે, એ જ પ્રકારના પાવર્સ તાલુકા સ્તરે ડેપ્યુટી કલેક્ટરને આપવામાં આવી રહ્યા છે. શરૂઆતમાં 2 તાલુકાઓ માટે એક ડેપ્યુટી કલેક્ટર હશે અને પછી દરેક તાલુકા માટે એક જ ડેપ્યુટી કલેક્ટર થઈ જશે. પરિણામે એટીબીટી અંતર્ગત દરેક તાલુકો જિલ્લાની જેમ જ ચમકી ઉઠશે. સરકારની કોઈ યોજનામાં તાલુકાના ફિલ્ડ લેવલના મહત્વપૂર્ણ માણસોના લગભગ 18,000 લોકોના ઇનપુટ સાથે કોઈ યોજના આકાર લેતી હોય એવી કદાચ ગુજરાતના જીવનની આ પહેલી ઘટના હશે. ગુજરાતના ગામે ગામમાં વાસ્મો મોડલને અમલમાં મૂકી દેવાયું છે. આ રીતે રાજ્યમાં લગભગ 18,000 જળ સમિતિઓ કાર્યરત છે. વાસ્મો અંતર્ગત ઉચ્ચ ગુણવત્તાવાળા પીવાના પાણીની વ્યવસ્થા લોકો પોતે કરે છે. આ સમિતિઓ ઘણા પ્રકારના કામો કરે છે, જેમ કે પાણીની પાઇપલાઇનો પાથરવી, પાણીની ટાંકીઓ બનાવડાવવી, ટ્યુબવેલ અને કુવાઓ ખોદાવડાવવા, સ્નાન ઘરો બનાવડાવવા અને પશુઓના પીવાના પાણી માટે નાળાની વ્યવસ્થા કરવી. ગામમાં પીવાના પાણીના પ્રબંધમાં ખર્ચ થવાવાળા કુલ બજેટના 90% ખર્ચ સરકાર ઉઠાવે છે. બાકીના 10%ની વ્યવસ્થા ગામવાળા પોતે કરે છે. ભારત સરકારના જળ મંત્રાલયે આ મોડેલને દેશના બધા જ રાજ્યોમાં લાગુ કરવાનો નિર્દેશ કરી દીધો છે. વર્ષ 2009માં વાસ્મો મોડેલ માટે ગુજરાતને યુનાઇટેડ નેશન્સ પબ્લિક સર્વિસ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે વાસ્મોને પ્રાઇમ મિનિસ્ટર એવોર્ડ ફોર એક્સેલન્સ ઇન પબ્લિક સર્વિસ પણ આપવામાં આવ્યો છે. ગુજરાત દેશનું પ્રથમ એવું રાજ્ય છે જ્યાં તમામ પંચાયતોને ઈ ગ્રામ પરિયોજના અંતર્ગત ઇન્ટરનેટથી જોડી દેવાઈ છે. રાજ્યની તમામ 13,685 ગ્રામ પંચાયતોના કમ્પ્યુટર્સ સ્ટેટ વાઇડ એરિયા નેટવર્કથી જોડી દેવાયા છે. આ કેન્દ્રો પર જન્મ મરણના દાખલા, આવક અને જાતિના પ્રમાણપત્રો, રહેઠાણના પુરાવા અને અનેક ફોર્મ ડાઉનલોડ કરીને તેની પ્રિન્ટ લેવાનું શક્ય બન્યું છે. એપ્રિલ 2012 સુધી ઈ ગ્રામ સોફ્ટવેર દ્વારા અત્યાર સુધી 3,52,00,000 પ્રમાણપત્રો અપાયા છે.